નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી એસબી રાણા, આઈટીઆઈ ધોળકા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપના પ્રેક્ટિકલ બર્ન સીડી ડીવીડી ફાઇલ્સ યુઝિંગ સોફ્ટવેર એનો વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આનો મુખ્ય હેતુ શું છે એ જાણીશું. આનો મુખ્ય હેતુ એ છે કે આપણે કોમ્પ્યુટરની અંદર ઘણો બધો ડેટા આપણે રાખતા હોઈએ છીએ. દાખલા તરીકે ફોટોસ છે, ઓડિયો ફાઇલ્સ છે, વિડીયો ફાઇલ્સ છે, એપ્લિકેશન ફાઇલ્સ છે, જેનો ઉપયોગ રોજબરોજની જિંદગીમાં આપણે કરતા હોઈએ છીએ. પણ એની સાથે આપણે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ જોડે કરતા હોઈએ છીએ, ઇન્ટરનેટ વાપરતા હોઈએ છીએ, જેને કારણે આપણા કોમ્પ્યુટરની અંદર ઘણા વાયરસ અંદર દાખલ થઈ જતા હોય છે, જેને કારણે આપણું કોમ્પ્યુટર હેંગ મારતું હોય છે, કાં તો વાયરસને કારણે કોઈ ફાઇલ કરપ્ટ થઈ જાય છે, ઓપન થતી નથી હોતી. એના માટે આ જે ડેટા છે આપણા કોમ્પ્યુટરની અંદર, એને આપણે એક સેફ જગ્યાએ સ્ટોર કરીને મૂકીએ તો ફરી આપણે જ્યારે એનો યુઝ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. એટલા માટે આપણે સીડી અને ડીવીડીની મદદથી આ ફાઇલોને કે જે આપણે અત્યારે જરૂર નથી પરંતુ ક્યારેક એની જરૂર પડે તો આપણે યુઝ કરી શકીએ એ હેતુથી એને આપણે બંધ કરીએ છીએ, એની સીડી ડીવીડી ફાઇલ બનાવીએ છીએ. અને આના માટે સાધન સામગ્રીમાં માત્ર આપણે સીડી અને ડીવીડીનો ઉપયોગ કરવાનો છે. અને સીપીયુની અંદર આપણને એક સીડી અને ડીવીડી રાઇટર આપ્યું જ હોય છે, જેનો ઉપયોગ કરી સીડી દાખલ કરીને આપણે રાઇટ કરી શકતા હોઈએ છીએ. બીજું, આપણે આ સીડી અને ડીવીડીને રાઇટ કરવું હોય તો એના માટે એક સોફ્ટવેરની ઉપયોગ થાય છે, એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય એને, જેનું નામ છે નેરો 7. અને એની મદદથી આપણે કોમ્પ્યુટરના કોઈપણ ડેટાને સાઇઝ પ્રમાણે આપણે એને રાઇટ કરી શકતા હોઈએ છીએ. સીડીની સાઇઝ બાય ડિફોલ્ટ 700 MB હોય છે અને ડીવીડીની સાઇઝ 4.7 GB હોય છે. આપણે કેટલો ડેટા સેવ કરવો છે અને કેટલો નથી કરવો એ સીડી ડીવીડીની સાઇઝ પર આશ્રિત હોય છે. અને આ સ્કિલ પણ તાલીમાર્થીઓને ટ્રેનિંગ્સ વખતે તમે શીખવાડી શકો છો, જેથી છોકરા પોતાની પ્રેક્ટિકલની ફાઇલ્સ એ વ્યવસ્થિત રીતે જાળવી અને તેનો ઉપયોગ કરી શકતા હોઈએ છે. જો મિત્રો, આ એક સીડી છે 700 MBની, જેને આપણે સીપીયુની અંદર સીડી રાઇટર અને ડીવીડી રાઇટર આપ્યું છે એમાં દાખલ કરીશું. અને દાખલ કર્યા બાદ આપણે જે ફાઇલને આપણે સ્ટોર કરવાની છે એ ફાઇલને આપણે આમાં બંધ કરીશું. જો તમને સીપીયુની ઉપર એક ડીવીડી રાઇટર કરીને આપેલું છે, તેની બાજુમાં એક નીચે તમને એક બટન આપ્યું છે, એ બટનને તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ઉપરથી સીડી રાઇટર ઓપન થશે અને એની અંદર આપણે આ સીડીને દાખલ કરી દેવાની છે. ત્યારબાદ આ બટનને બંધ કરી તેને ક્લોઝ કરવાનું છે. ક્લોઝ કર્યા બાદ આપણા ડેસ્કટોપ ઉપર એક સોફ્ટવેર છે નેરો, એ નેરો સોફ્ટવેરને ડબલ ક્લિક કરી ઓપન કરવાનું છે. અને ઓપન કર્યા બાદ તમને એક વિન્ડો જોવા મળશે, જેની અંદર ઘણા ઓપ્શન આપેલા છે. એમાં મેક અ ડેટા સીડી, એટલે તમારે કોઈક ડેટાની સીડી બનાવવી હોય, કે મેક અ ડેટા ડીવીડી, કે જેની મદદથી આપણે ડીવીડી બનાવી શકતા હોય, તથા કોઈ ઓડિયો ફાઇલની સીડી બનાવવી છે કે કોઈ સીડીને આપણે કોપી કરવી છે, એ પ્રમાણેના અલગ અલગ પ્રકારના આપણને ઓપ્શન આપ્યા હશે. આપણે પ્લે ઓડિયોની ફાઇલ બનાવી હોય તો પણ આપણને ઓપ્શન આપેલું છે, ઓડિયો સીડી બનાવવી હોય તો પણ આપેલું છે. એમ અલગ અલગ પ્રકારના આપણને અહીંયા ઓપ્શન જોવા મળે છે. આપણો મુખ્ય હેતુ કે કોમ્પ્યુટરમાં રહેલા ડેટાને કે ઓડિયો ફાઇલ કે વિડીયો ફાઇલને આપણે રાઇટ કરવાની છે. એટલા માટે આપણે સૌપ્રથમ પહેલો ઓપ્શન જે છે મેક અ ડેટા સીડી, એને આપણે ક્લિક કરીશું. એટલે ક્લિક કર્યા બાદ આપણને એક વિન્ડો જોવા મળશે. એ વિન્ડોની અંદર જમણી બાજુ એક એડ બટન જોવા મળે છે, તેના પર આપણે ક્લિક કરવાનું છે. જો આ ફાઇલને મારે આની અંદર એડ કરાવી છે, મેં એડ કરી નાખી છે. એડ કર્યા પછી નેક્સ્ટ બટનને ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન ક્લિક કર્યા પછી સીડીને નામ આપવાનું છે. સીડીને નામ આપ્યા બાદ નીચે તમને એક બર્ન કરીને બટન દેખાશે,
એ બટન પર આપણે ક્લિક કરવાનું છે. બટન પર ક્લિક કરશો એટલે એક ગ્રીન કલરની પ્રોસેસ દેખાશે. એ પ્રોસેસ જ્યાં સુધી 100% ના થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. પ્રોસેસ 100% આપણને બતાવે છે. 100% થયા પછી એક આપણને મેસેજ આવશે કે તમારી સીડી છે એ સક્સેસફુલી રાઇટ થઈ ગઈ છે. એ રાઇટ થઈ ગયા બાદ સીડી ઓટોમેટિક સીડી રાઇટર ઓપન થઈ બહાર આવી જશે. જોઈ શકો છો સીડી સક્સેસફુલી મેસેજ આવી ગયો છે કે રાઇટ થઈ ગઈ છે અને સીડી રાઇટરમાંથી બહાર આવી ગઈ છે, જેને આપણે બહાર કાઢી લઈ અને સેફ જગ્યાએ એને મૂકી દેવાની છે. આપે આ પ્રેક્ટિકલને જોયો અને નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.